દોસ્તો, આજે આપણે ભારતમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ જોઈએ છીએ. ઉદ્યોગપતિઓની સાથે સાથે ઘણા એવા રહેલા વ્યક્તિઓ છે કે જેમણે પોતાના દમ પર કરોડો રૂપિયા કમાયા છે અને આજે અનેક લોકોને દાન પણ આપી રહ્યા છે, જેઓ પોતાનું બેંક બેલેન્સ લાખો કરોડોની કમાણીથી ભરી દે છે. તમે કેટલાક લોકોને માનવતા માટે પૈસા વાપરતા જોયા હશે. જો તમારા મનમાં સોનુ સૂદનું નામ આવે તો એ પણ એક મહાન દાતાર છે. સાથે સાથે ગુજરાતના કર્ણ એવા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીને પણ તમે બધા ઓળખતા જ છો. જો એ આટલું બધું દાન કરતા હોય તો આપણને પ્રશ્ન થાય કે અંબાણી વિશે તમે શું વિચારો છો? તમને શું લાગે છે અંબાણી પરિવાર પણ આવું જ કંઈક દાન કરે છે? જી હા દોસ્તો, આજનો વિડીયો આપણે એના માટે લાવ્યા છીએ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે અંબાણી પરિવાર આખરે કેવા લોકો પાછળ પૈસા વાપરે છે અને એમની કમાણીનો સદુપયોગ કેવી રીતે કરે છે. સાથે આજે આપણે એ પણ જાણીશું કે આ અંબાણી પરિવાર આખરે ગરીબોનો આધાર સ્તંભ કેવી રીતે બની રહ્યો છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. મિત્રો, હાલમાં જ અનંત અને રાધિકાના વૈભવી પ્રી વેડિંગમાં અંબાણી પરિવારે પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. આ જોઈને તમે સમજી જ ગયા હશો કે આખરે આ જનક પાસે એટલા તો પૈસા છે કે તે વ્યક્તિ આખા દેશને પણ ખરીદી શકે છે. પરંતુ દોસ્તો, જરા વિચારો કે જ્યારે આટલા પૈસા ધરાવનાર વ્યક્તિ પોતાની મિલકત દાનમાં આપે ત્યારે શું થશે? એની કલ્પના આપણે પણ ન કરી શકીએ, એનો અંદાજો તમે પણ ના લગાવી શકો. દોસ્તો, હવે તમે કહેશો કે આવું કોઈ કેમ કરશે? આ પ્રશ્ન તો આપણા મનમાં વાત સાચી જ છે. ખેર, ઘણા ઉદ્યોગપતિઓ છે જે આવું કરે છે અને ઘણાએ કર્યું પણ છે, જેમના નામ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે અને એમના સેવા કાર્યની ખૂબ નોંધ લેવાતી હોય છે. પરંતુ આપણને મનમાં એમ થાય કે શું અંબાણી આ રીતે કરી શકે છે? શું તેઓ ભારતના ગરીબ લોકો માટે દાન કરી શકે છે? તો એમાં સહેજ પણ એ સવાલ ન થાય. જરા વિચારો, જો તે પોતાના અબજોની સંપત્તિ દેશના લોકોમાં વેચી દે તો શું થશે? તમને કેટલા પૈસા મળશે? આખરે રિલાયન્સનું શું થશે? અને દેશને અર્થવ્યવસ્થા પર એની અસર પડશે તો કેવી અસર પડશે? આ તમામ સવાલો આપણા વચ્ચે ઘેરાયેલા હોય છે. ચાલો હવે આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, $116 મિલિયન નેટ વર્થ સાથે મુકેશ અંબાણીનો ઉલ્લેખ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે અને એમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે. આ એમના પૈસાની જ વાત છે કે રિલાયન્સ ગ્રુપ એ ભારતના જીડીપીમાં પણ સૌથી મોટો ફાળો આપે છે. પાવર સેક્ટરથી લઈને રિટેલ, ફાઇનાન્સ, ટેલિકોમ, મનોરંજન, હેલ્થ, ટેકરની, પેટ્રોકેમિકલ સેવા તમામ મહત્વપૂર્ણ સેક્ટરમાં અંબાણી પરિવારની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભાગ ભજવે છે. દોસ્તો, એવામાં જો તમામ સેક્ટરની સંપત્તિ દેશના લોકોમાં વેચાઈ જાય તો ભાઈ આ તમારા અને અમારા માટે વિનાશનો સમય લાવશે, એ વાત પણ પાકી છે. તમને એમ થશે કે આ શું બોલી રહ્યા છો? પહેલા અંબાણીની સંપત્તિ વેચવાની વાત કરી અને પછી વિનાશની વાત કરો છો. જો તમારા મનમાં વિચાર હોય કે મુકેશ અંબાણી એમની સંપત્તિની વહેંચણી કરીને સમગ્ર દેશને સમૃદ્ધ અને વિકસિત બનાવી શકે છે તો આ તમારી ગેરસમજ છે. આપણા દેશને પાકિસ્તાન અને શ્રીલંકા જેવી પરિસ્થિતિમાં આ બાબત મૂકી શકે છે. જી હા દોસ્તો, નાદાર દેશોની લિસ્ટમાં ભારતનું નામ પણ સામેલ થઈ શકે છે. આ પાછળનો તર્ક એ નેટવર્કની વસ્તી સાથે સંબંધિત છે. વાસ્તવમાં આપણા દેશની વસ્તી પણ ખૂબ વિશાળ રહેલી છે. એ બાબત પણ તમે જાણતા હશો. 2015માં એક રિપોર્ટમાં કહ્યું હતું કે જો અંબાણી એમની તમામ સંપત્તિ ભારતના ગરીબોમાં વેચી દે તો દરેકનો હિસ્સો માત્ર $59 એટલે કે $4500 થઈ શકે છે. તે સમયે મુકેશ અંબાણી કુલ સંપત્તિ $22 મિલિયન આસપાસ હતી અને આપણા દેશની વસ્તી અંદાજે 132 કરોડથી વધુ હતી. આવી સ્થિતિમાં બ્લૂમબર્ગે પ્રતિ વ્યક્તિના આધારે આંકડો આપ્યો હતો, પરંતુ જો વર્ષ 2024ના આંકડા અને વસ્તી પર નજર કરીએ તો થોડા વર્ષોમાં દેશની વસ્તી જ નહીં પરંતુ ધન કુબેર અંબાણીજીએ પણ પોતાની સંપત્તિ $116 પાર કરી છે. $116 નહીં પણ $116 મિલિયન પાર કરી છે. આવી સ્થિતિમાં તો આજે આપણે એમની સંપત્તિ દેશના લોકોમાં વેચવામાં આવે તો 144 કરોડ ભારતીયોના ભાગમાં માત્ર $85 એટલે કે $7450 આવે છે. માત્ર $7000. આટલા પૈસા કદાચ તમારું ઘર ચલાવવા માટે પણ પૂરતા નહીં હોય. આવી સ્થિતિમાં તમે વિચારી રહ્યા હતા કે અંબાણીની પ્રોપર્ટીમાંથી તમને કંઈ મળશે તો તમે અમીર બની જશો, તો આ તમારી ગેરસમજ છે. આટલા રૂપિયામાં આજે કંઈ ન થઈ શકે અને અંબાણી જો એમના રૂપિયા વેચી દે તો અનેક લોકો બેરોજગાર પણ બની જાય છે. બીજું કંઈ નહીં, કારણ કે આટલા પૈસાથી તમે કંઈ પણ કરી શકો નહીં. તેનાથી વિપરીત તમે ગરીબ અને બેરોજગાર બની જશો, કારણ કે તમે જાણતા જ હશો કે અંબાણીના બેંક ખાતામાં આટલા પૈસા નહીં હોય. તેણે તેને અલગ અલગ કંપનીઓમાં રોકાણ કર્યું છે. આજે એમના ખાતામાં રૂપિયા ઝાઝા નહીં હોય પણ એમને અનેક કંપનીઓમાં રોકાણ કરેલું હોય છે, તેમાં એમના પૈસા ખર્ચાયા છે. તેથી પૈસા એકઠા કરવા માટે તેણે પોતાની બધી મિલકત, કંપની વગેરે વેચવી પડશે. અને જો એમણે પોતાની બધી પ્રોપર્ટી વેચી દીધી તો તેની સાથે જોડાયેલા દરેક વ્યક્તિને રોકાણકારો બરબાદ થઈ જશે અને હંમેશા માટે ખર્ચમાં ડૂબી જશે
અને અનેક લોકો બેરોજગાર પણ બની જશે અને સાથે દેશની જીડીપીમાં પણ માઠી અસર પડી શકે છે. તો બરાબર ને દોસ્તો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું અંબાણીએ તેની સંપત્તિ લોકો વચ્ચે વેચી દેવી જોઈએ? અને શું એમનું દાતારી તમે પણ એમની નોંધ લેવા માંગો છો? તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે પણ આપનો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.